ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજનો વ્લોગ નંબર છે આપણે સવાર મોર્નિંગની અંદર આપણે છીએ ખેડૂત. તો ખેતીવાડીએ પહોંચી ગયા છે મિત્રો. આજે પણ ફરી આપણે આવી ગયા છે રાયડો વાવવા માટે. તો રાયડો આપણે પોટમાં ભરી લીધો છે આજે ફરીથી, અને એક કટ્ટો સમ્રાટ ફોક્સ ફર્ટિલાઇઝર નાખવાનું છે. 2 પેકેટ કાલે નાખ્યા હતા, આગળના વિડીયો તમે જોઈ લીધું છે. તો અત્યારે વહેલા મિત્રો વાતાવરણ એટલું ઠંડુ એમ લાગે, શિયાળો આવી ગયો છે અને અત્યારે વહેલા તો ઠંડીની ઋતુ ચાલુ થઈ ગઈ છે મિત્રો. તો બધાને હેપી ઠંડી ડે. ચલો રાયડો પૂંખી દઈએ ફટાફટ, અને પછી તમને મળીએ. ધરો વેણવાનું છે આટલી બધી, તો કેટલી બધી ધરો સાત, તો ઘણી બધી ધરો છે ખેતરમાં. તો ચાલો મિત્રો મળીએ તમને મોડા. ટ્રેક્ટર આવી ગયું છે, ધરો વેણવાળો આવી જાય. ધરો વેણી બધો હાર્દિકની મમ્મી રેરા, મારી મોટી બેન ને ટ્રેક્ટર શેડા, અને આપણે ખાતર પૂંખીએ. કાલનું બાકી રહી ગયું હતું એ ધરો જબર છે મારી બેન વેણી. પછી આટલું ખેડીને જહા બીજા ખેડવાનું, પછી આવશે ટ્રેક્ટર. ખેડતી ધરો વેણવાની છે. ફાઇનલી આપણે રાયડો વાવી દીધો, પાળીઓ બાળી થઈ ગઈ. અત્યારે પાળીઓ કરવી હતી, પણ 11 વાગ્યા છે ઘેર જાઉં, કારણ કે ખાઈ પીને આપણે પોણતમાં જવાનું છે. જઈએ, પેલા મહેમાન આવ્યા છે, કલાક જેવું મહેમાન પણ બેસીને પછી જઈએ. ચાલો મિત્રો મળીએ મોડા. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો રાયડો વાયા પછી આપણે ઘરે ગયા હતા. ઘરે મહેમાન આવેલા હતા તો વિડીયો નથી બનાવ્યો, અને પછી ખેતરમાં આવ્યા હતા પાણી વાળવા માટે 1 વાગે. તો પણ તડકો બહુ હતો એટલે વિડીયોનું રિઝલ્ટ આવતું નહોતું, બનાવીને આપણે બેઠા છીએ મિત્રો. પાણી ચાલુ છે ખેતરમાં. જુઓ, આજ તો આ બાદ નવાસરથી ડાળીઓ કર્યો. કાલનું ડાળીઓ ફાટ કરતો બધું પાણી, નવાસરથી આ બાદ ડાળીઓ કરીને નથી પાણી વાળ્યું. આ પાણી કમ્પ્લીટ ધીરે ધીરે પીવામાં આપનું, ના પાણી ભરાય એમાંથી પાણી પાસ લેલા બાકીના ભાગમાં પાણી પાવાનું છે મિત્રો. તો પીએ છીએ બેઠા બેઠા નવરા આપણે. અમારા ગામમાં મિત્રો લાઈન નીકળે મોટી ધોબલાવાળી, દેખાય તમને? ધોબલા જો, ધોબલા બસ ચાલુ કોમ કાજા, એક ના બસ 3 4 બીજા નાખાય. લાઈન બનશે તમને બતાવશું મિત્રો. આ કેટલા કેવીની ખબર નહીં, 256 કેવી, 18 કેવી, 1000 કેવી, આપણને કોઈ અનુમાન નથી, પણ બનશે તમને બતાવશું મિત્રો. હાલ પાણી ચાલુ છે ખેતરમાં આપણે. તો ચાલો મિત્રો મળીએ મોડા. મિત્રો વાગી ગયા છે 7:30, 7:45 જેવો ટાઈમ થયો છે. ભાઈબંધ આવ્યા 7:30 થઈ ગયું ને ભાઈબંધ આવ્યા સીધા 12 કોમે જો એકણ બોલાય છે, કારણ કે આપણે એકલા હતા ને મિત્રો. ઓટો અવડો પડે તો ટાઈમ પાસ કરવા માટે. તો 7:30 થયા છે, અને 7:30 પછી અમે બેઠા છીએ 2 જણા. વગડામાં અમારા સિવાય કોઈ નહીં આખા વગડામાં. આ વગડો અવળા ઓટો છે, તો અમે ભાઈબંધને બોલાવ્યા છે બેસવા માટે. અને ગેટિંગ ખાવાનું છે, ભૂખ લાગી છે જોરદાર. પછી આજે વિડીયો શૂટિંગ કરવાનું છે, તો વિડીયો શૂટિંગના કટ પણ બતાવશું મિત્રો. ચાલુ રાખજો બ્લોગની અંદર. હું તો દેખાતો નહીં હોય. હા ભાઈ, તો દેખાતો જ નહીં ના, થોડો દેખાય કાળિયો હું આટલા રીતે ને. તો નજીકના વિડીયો લો ને તો વિડીયો આમાં નજીકના શર્ટ કટ થોડા બધા સેટ થઈ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8:30, 8:45 જેવું થયું છે ને. આપણે કમ્પ્લીટ પાળિયામાં પાણી વાળી અને હેડ્યા છીએ ઘરે. હો, એડો હુરા પડ્યા છીએ, 4 હુરા. બાઇક મિત્રો બપોરનો પડી છે, ચાવી હોય પડી છે, કારણ કે બીજા ભાઈ મૂકવા આવ્યા હતા બાઇક. આપણું બાઇક આપણે બીજાને બાઇક લઈને આવ્યા હતા, અને આપણું બાઇક બીજા ભાઈ લઈને આવ્યા હતા. તો ચાવી બાઇકમાં જ છે. તો લેડો અમે મિત્રો ઘરે જાઉં. ઘરે જઈને વિડીયો શૂટિંગ કરવાનું. પહેલાં નાહું ધોવું ખાવું, પછી વિડીયો શૂટિંગ કરીશું. ચાલો મિત્રો મળીએ ઘરે જઈને.